મેમ આપણે 10th નું રિઝલ્ટ આજે આવ્યું છે, તો તમારા ડોટર જે આજે 10th માં હતા એમનું રિઝલ્ટ આવ્યું છે, તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ? બહુ જ સરસ, બહુ જ એટલે બહુ જ સરસ લાગ્યું. કેમ કે જાનવીને બહુ સરસ પર્સન્ટેજ આવ્યા છે. અને ટીએસએસ ટ્યુશનમાં આવતી મારી જાનવી, તો બહુ સરસ મેડમ કરાવે છે, હેમાલી મેડમ. અને બધાયમાં સાયન્સમાં, મેથ્સમાં બધાયમાં બહુ સરસ કરાવે છે. તો તમે લોકો આવી શકો એમ એને ટીએસ ટ્યુશન ક્લાસીસમાં બહુ સરસ કરાવે છે મેડમ. મેથ્સ બહુ સરસ, મેથ્સ તો મારી જાનવીનું વીક હતું પણ બહુ સરસ કરાવ્યું એમ. મેથ્સમાં આવ્યા છે એને 92 આવ્યા છે. બહુ સરસ કરાવે છે મેડમ. આખા વર્ષમાં તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો? જયારે બી કઈ ન સમજાય, કઈ પ્રોબ્લેમ હોય તો તમને બધો સપોર્ટ કેવું હા, બહુ મળ્યું કે? જ સપોર્ટ એમ. જયારે જાનવી પૂછે, જયારે ડાઉટ આવે ત્યારે તરત મેડમ તરત જ કરાવે કે નહીં, આ તરત જ કોઈ ડાઉટ થાય એવો જ એ તરત કરાવી દે એમ. એને કોઈ રીતે કોઈ પ્રોબ્લેમ જ નહોતો, એટલે સરસ રીતે કરાવ્યું એને મેડમ, હિમાલી મેડમ. મેથ્સમાં તો બહુ સરસ કરાવ્યું. બાકી બીજા સબ્જેક્ટમાં મેમ જે અમારા ટીચર્સ આવે છે એમનો હા, બી સપોર્ટ? એનું સરસ છે. બીજા મેડમ આવે છે, સોશિયલ સાયન્સ ના આવે છે, સાયન્સ ના આવે છે. અને બધા એ સરસ સરસ આવ્યું છે. મેં જેટલું ધાર્યું નતું એના કરતા પણ સારું રિઝલ્ટ છે. મારે મેઇન પ્રોબ્લેમ હેલીને મેથ્સમાં જ હતો, પણ એ પ્રોબ્લેમ મારે સરસ સોલ્વ થઈ ગયો છે. ટ્યુશનમાં જયારે આવતી ત્યારે મને મેથ્સના એક સબ્જેક્ટની જ મને બીક હતી, કેવું રિઝલ્ટ આવશે. ના, બહુ સરસ મેથ્સમાં રિઝલ્ટ આપ્યું છે. બધા સબ્જેક્ટમાં રિઝલ્ટ સરસ છે.